તમારું નામ શું બેન? ગીતાબેન ભરતભાઈ લીંબા. અમે સર્વ ગ્રુપ માંથી આવીશ, સમાજ સર્વ સમાજની સેવા કરી. કેટલું અંદાજે તમે કામ કરી લ્યો? 8,000 જેટલું થઈ જાય. 7-8 હજાર નું થઈ જાય. છોકરા બે ભણે? હા, 2 છોકરીઓ ભણે છે. પ્રાઇવેટ માં સરકારી? 2 પ્રાઇવેટ માં ભણે છે. પ્રાઇવેટ માં? હા. પણ હજી તો હમણાં જ ગુજરી ગયા છે, તો મારે તો એની ફી 6 મહિનાની કેમ કરું? ના ના, તો એમ હારી તો જીગર કરો છો. ના, મોટા બેન 12મા માં? હા, હમણાં 12મા ની એક્ઝામ દીધી. 12મા. કોઈ ટેકો દે આમ? કોઈ તમારા મમ્મી પપ્પા ત્યાંથી કઈ સાસુ સસરા ત્યાંથી કોઈ આપે તમને કઈ સહાય કરે? કઈ ન કરે. મારા મમ્મી ને હમણાં મણકાનું ઓપરેશન કરાવ્યું છે, એટલે એ બે એમનેમ જ છે. મારા પપ્પા કામે નથી જતા ને મમ્મી નથી જતા. બેંક માં છે એટલું ખાહે. હા, સાસુ સસરા એમ જ છે. મારા સસરા નથી. સસરા નથી? ના ના, મારા સાસુ એક જ છે. દેરિયા જેઠિયા? હા, એ છે, પણ કોઈ સપોર્ટ કરે એમ નથી. સપોર્ટ ન કરે. મારે આ મારી બિલ્ડિંગ ના આવે સપોર્ટ ઘણો કર્યો. 2 મહિનાનું કરિયાણું એને નાખ્યું. હિંમત રાખજો બેન, માથે ડિવિંગ વાળા બધા બહુ જ સારા છે. અને મારા ભાઈ બીમાર હતા? ના, કઈ નતો, બધા હારે ગયા હતા. આરસી લેતા લેતા એને એટેક આવી ગયો. ને ત્યાં બોલાણું જ નહીં કઈ, તરત જ. બે બાજુમાં જ બેઠા છે. એક ચપ્પલ પહેર્યું ને એક ટુ પહેર્યું, તરત જ બધા ભેગા હતા. રિક્ષા લઈને ગયા હતા. એના ફ્રેન્ડ ના નામની હતી તો લઈ લીધી. હા, 1.5 લાખ રૂપિયા તમે ભર્યો હતો. પૈસા તમે ભર્યા હતા ને? લઈ ગઈ પાછી? મારે છોકરી એકલી હે, પોલીસ કેસ કરું તો અહીંયા આવે બધા કે તારીખ પડી, હાલો. મારે કામે જાવ, મારી 2 છોકરીઓનું ધ્યાન રાખવું. એમ કે છે નથી કરો, તું લઈ જા ભાઈ. મારું માણસ ખોવાઈ ગયું, બસ વસ્તુ ક્યાં રોવા બે. ઓલા પૈસા એમ રિક્ષા વેચી તમે દીધી હોય તો? પણ બેન એના જ નામનું બધું. પણ તો કોઈ ન સમજ્યું કઈ. મારા બિલ્ડિંગ હવે ચાવી ન દેતા, પણ તો એ ઊંધો હાલતો હું કેસ કરું. એટલે જો બીજી વાત ચર્ચા તો એમને બેને ભાઈબંધ ને જ ખબર હોય, બધી તો તમને ખબર ના. જણ ની વાત જો આપણને ન ખબર હોય. ડ્રાઈવર હતા એટલે ગાડી અકલતા આર કે માં મારે બને એવી ગુજરી ગયા ને 15 દી પછી આ ગુજરી ગયા, તો સાહેબે રજા નો દીધી, તો એને આમ ટેન્શનમાં એવું થઈ ગયું. હપ્તો આવી ગયો, પગાર નો દીધો સાહેબે, અને રજા દઈ દીધી, કાલથી નો આવતો. એટલે ચિંતામાં કે હાલ ગીતા આપણે મંદિરે જઈ આવી. તો ગયા ને તો આમ ધુવાણો કરી ગયો, કોણ જાણે. એને જ એટેક આવી. ટેન્શન માણા ને કોઈ કઈ ન દે. ચિંતા બેન, તમે હવે ચિંતા ન કરતા, તમારા માથે જવાબદારી બેની છે. 2 છોકરીને મોટી કરવાની, ભણી ભગવાન તમને તાકાત આપશે માતાજીની કૃપાથી. કોઈ સપોર્ટ ન કરે બેન. આપણું પડ્યું હોય ને તો આપણને જ ખબર હોય. માથે દવાખાને નાખીને વયા ગયા હતા. ભાઈ બધા ખબર કાઢીને વયા ગયા. લાવો ભાભી 11,000 રૂપિયા થી આવી કે ડેડ બોડી નથી દેતા. એનો ભાઈ નહીં તો હું તમને સોમવાર થાય ને પછી દઈ દઈ. અમારે આ બધા ઉઘરાવીને દીધું. અમારા સગા જેઠ ને દેર ને એ લાવો 11,000 રૂપિયા થયા. ભાઈ ની ડેડ બોડી છે તો એ ખુદ દેવા તૈયાર નથી. એવા ટાઈમે મને ફોન કરે છે કે નથી દેતા, તમે લઈ જાઓ. એ કોણ છે? પછી અત્યારે અમે અહીંયા આવતા રહ્યા. પછી અમે 10 દી ત્યાં નથી રોકાણા. દાડો પૈસા પોતાનું છે? હા, મારા નામનું કરી લોન ચાલુ છે? નહીં, અમે રોકડા જ કરી દીધા છે. કઈ ના હોય, હિંમત રાખજો બેન. રાખવી પડશે. ક્યાં જાઓ? 2 બાળકો છે એટલે તમારે એનું ધ્યાન તો રાખવું પડશે. એક ની ફી ભરીને આની 22,000 થઈ, ઓલી ની 35 છે. હવે મેં કીધું તાર નથી ભણવું, હવે કામે ચડી જાય. ના, કામ ની કરાવો ને, એને ઓમાં ભણાવો, તમે એક્સટર્નલ કરાવો, કોલેજ કરાવી લ્યો. ત્યાં ન જાય તોય હાલશે. કામ તો કરવું પડશે મારાથી. એટલામાંથી 9 પૂરું થાય બેન. ભલે કામ કરી, પણ એને ઈ કામ કરશે અને એક્સટર્નલ આપણે કોલેજ થાય જ છે, સમજ્યા? રાતે ઘડી કલાક વાંચતી રહે ને એને તોય, અને ઓનલાઈન અત્યારે બધું ગૂગલ માં આવે જ છે. એવું લાગે ને તો એના ટ્યુશન ખાલી રખવી લો. એ એક્ઝામ ટાઈમે 2-3 મહિના રખાવશો ને એટલે બધી ઈ હોશિયાર છે ને નહીં પાછી પડે. મેં ખુદ ને મારી બેબી ની રીતે કરાવ્યું છે. અને કુંડલિયામાં આપણે આ નામાં કુંડલિયા જ ને ઓલું, અને એક્સટર્નલ થાય છે. પણ કોલેજ કરાવજો, ડિગ્રી આવી જાય ને તો એને સારી જોબ ના ચાન્સ.